પૂજ્ય ગાંધીજીના જન્મદિન નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી બાદમાં ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ આદરી હતી, જેમાં આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં વડવાળા સર્કલ, લંબે હનુમાન રોડ, વરાછા લિંબાયત વિસ્તારમાં શાંતિનગર, નીલગિરી સર્કલ તથા ઉધના વિસ્તારમાં વીર સાવરકર સર્કલ, હરિનગર 2 ખાતે આપ પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગોપાલ ઇટાલિયા સાથે સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત વિપક્ષ દંડક તથા કોર્પોરેટરો અને કાર્યકરો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા। તો સ્વચ્છતા અભિયાન પૂર્ણ કર્યા બાદ આપ પાર્ટીના સૌ પદાધિકારીઓ, કોર્પોરેટરો અને કાર્યકરો ચોક બજાર ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અને સુરતની આંટી અર્પિત કરી પૂજ્ય બાપુને અંજલિ અર્પણ કરી હતી। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।